સાથે વત્સલ પોરબંદરમાં આવેલા અનેક મંદિરોમાં એક મંદિર વિશેષ છે અને આ મંદિર શહેરના ભાગેશ્વરી પ્લોટમાં દુધેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આવેલું માં મંગલેશ્વરીનું મંદિર છે। આ મંદિરની વિશેષતા એ છે કે અહીં મંગળ ગ્રહના દર્શન કરી શકાય છે। શહેરીજનો માતાજીના મંદિરે દર્શન કરીને પોતાના દિવસની શરૂઆત કરે છે। મંગળવારે દૂર દૂરથી દર્શનાર્થીઓ આ મંદિરમાં આવે છે ત્યારે મેળાના માહોલ હોય એવો જ માહોલ સર્જાય છે। આજે દેવદર્શનમાં દુધેશ્વર મહાદેવ, મંગલેશ્વરી માતાજી અને મંગળ ગ્રહના દર્શન કરીને ધન્ય થઈશું। હું અહીંયા 5 થી 5.5 વર્ષથી આવું છું અને બહુ સારી જગ્યા છે અને ખાસ કરીને જે સાયન્સની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ જો તો ઓરા કહેવાય કે બહુ પોઝિટિવ ઓરા છે કે અહીંયા જે આવો એટલે તમને માનસિક છે શાંતિ મળે તમને અને બહુ સારો સુખદ અનુભવ થાય। અલગ જ ધન્યતા અનુભવીએ છીએ। ખાસ કરીને પોરબંદરમાં છે આ મંગલેશ્વરી માતાજીનું મંદિર છે, એક યુનિક છે ને આ એક જ જગ્યાએ છે સામાન્ય પોરબંદરની અંદર, પોરબંદર જિલ્લાની અંદર। ત્રિપુરાસુરનો નાશ કરવા ભગવાન શિવજીએ સૌપ્રથમ માં મંગલેશ્વરીને પ્રસન્ન કરી અસુરનો નાશ કરેલો। દક્ષ રાજાના યજ્ઞનો નાશ કરી ભગવાન શિવ સતીના શબને ખભે ઉપાડી બ્રહ્માંડનું ભ્રમણ કરતા હતા ત્યારે તેની શક્તિ ઉજ્જૈનમાં પડી। તે પૃથ્વી માતાએ ધારણ કરી ત્યારે પૃથ્વી પુત્ર મંગળની ઉત્પત્તિ થઈ હતી। મંગળે ઇષ્ટદેવી તરીકે માં મંગલેશ્વરીની પૂજા કરી હતી અને કાયમી ગ્રહ સ્થાન મેળવ્યું હતું। અહીં આવીને એવું થાય કે મન સાવ શાંત થઈ જાય છે અને મંગળેશ્વરી માતાજીના દર્શન કર્યા પછી શાંતિનો અનુભવ થાય છે અને શ્રદ્ધાપૂર્વક જે કોઈ માતાજીનું દર્શન કરે છે અને કંઈ મન્નત માંગે છે તો સંપૂર્ણપણે પૂર્ણ થાય છે। લગભગ ગુજરાતમાં એકમાત્ર મંગળેશ્વરી માતાજી અને મંગળદેવનું મંદિર જે છે, મંગળદેવ અને મંગળેશ્વરી માતાજી બે સાથે બિરાજે છે। લગભગ ગુજરાતનું એક જ માત્ર મંદિર છે કે જે આ પોરબંદરમાં છે। જો અત્યારે જ મારા રવાડા ઉભા થાય છે ભાઈ, ખરેખર વાત કરું ને તો અત્યારે જ રવાડા ઉભા થઈ જાય છે એ રીતનું છે। મને બહુ સારું લાગે છે અહીંયા આવીને, જ્યારે પણ હું આવું છું અને આવું છું અવારનવાર હું આવો જ કરું છું અહીંયા અને અહીંયા મનોકામના પૂર્ણ થઈ જાય છે અને શાંતિ મળે છે મનને પણ બધી રીતે। અહીંયા દર્શન કરવા આવીએ છીએ। આ મંગલેશ્વરી માતાજીનું મંદિર રાજાશાહી વખતનું છે અને ઘણા બહુ પુરાનું છે, એટલે ગુજરાતમાં એકમાત્ર છે અને બધા મંગળ જેને હોય એ બધા દર્શનાર્થી દર્શન કરવા
આવતા હોય છે. બધાની માતાજી મનોકામના પૂર્ણ કરે છે અને બધાને શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. મંગળ ગ્રહના કોઈ પણ પ્રકારના નડતર અને માંગલિક સમસ્યાના નિરાકરણ માટે ગુજરાતભરમાંથી દર મંગળવારે અહીં દર્શનાર્થીઓ આવે છે. પુરાણ પ્રસિદ્ધ પોરબંદર શહેરમાં લોકવાયકા મુજબ લગભગ 700 વર્ષ પૂર્વે નાગા બાવાઓની આવેલી જમાતે મીઠી તળાવડી નજીક એક ગાયને જે જગ્યા ઉપર અભિષેક કરતી જોઈ ત્યાં તપાસ કરતા માતાજી હજરાજુર છે. માતાજીના પરચા અનેક છે. લોકો પોતાની તમામ પ્રકારની બાધા અને માનતા ઉતારવા માટે અહીંયા પધારે છે. ખાસ કરીને મંગળવારે તો અહીંયા માતાજીના સન્મુખ મેળો જામેલો હોય છે. લોકોને માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. જૂના પોરબંદરના ઇતિહાસમાં 800-900 વર્ષ પહેલા જે વોરા સાહેબે બુક લખી એની અંદર આનું વ્યાખ્યાન છે. પોરબંદર શહેરની બહારની આ જગ્યા ગણાતી અને ત્યારે પણ સ્વયંભૂ મહાદેવ દુધેશ્વર અને આ જગ્યા અહીંયા હતી જ. જન્મ કુંડળીમાં મંગળ દોષ હોય, સગપણ કે વિવાહમાં વિલંબ થતો હોય, મંગળ ગ્રહની કોઈ પણ પ્રકારનું નડતર હોય, પુરુષ અથવા સ્ત્રી જો માંગલિક હોય તેવા સર્વે જાતકો મંગળ ગ્રહના ઈષ્ટદેવી માં મંગલેશ્વરીના આશીર્વાદ મેળવવા મંદિરે આવે છે. મંગળ ગ્રહ પૃથ્વી પુત્ર કહેવાતો હોવાથી જેઓ જમીન અને જમીનમાંથી નીકળતી નીપજતી વસ્તુઓનો વેપાર કરતા હોય હું અને મારો પરિવાર દર મંગળવારે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને દર્શન કરી અને શાંતિની અને ધન્યતાનો અનુભવ કરીએ છીએ. અને એકદમ પ્રાચીન મંદિર રહેલું છે મંગળ ગ્રહ તેમજ મંગલેશ્વરીનું, અને આનું એકદમ મહત્વ રહેલું છે. મંગળ ગ્રહની ભગવાનની પૂજા કરવાથી, મંગલેશ્વરીની પૂજા કરવાથી મંગળ ગ્રહને લગતા દોષો હોય તો એમનું પણ નિવારણ થાય છે. આવું એક પ્રાચીન મંદિર રહેલું છે અને દર્શન કરી અને ધન્યતા અનુભવીએ છીએ. જય માતાજી, જય મંગળ ગ્રહ. મંગળ ગ્રહ અને મંગલેશ્વરી માતાજીની કૃપા મેળવવા માટે દર મંગળવારે આ મંદિરે ગુજરાતભરમાંથી અખૂટ શ્રદ્ધા ધરાવતા દર્શનાર્થીઓ આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ભાવિક ભક્તો અહીંયા ઘઉં, ગોળ, મસૂરની દાળ, લાલ ફૂલ, ત્રાંબાનું વાસણ, લાલ રંગની ચીજ વસ્તુનું દાન કરે છે.